छोटा स्वामी સાથે ખૂબ પ્રીતિ. એ વખતે સ્વામીજીનો પૂર્ણ પુરુષ મંજુ હતા. સ્વામીને આરામ કરવો હોય તો છૂટી ગમે એટલો આગળ સમય ઉઠે એનો સંકલ્પ ના ઉઠે. તમારે આરામ કરવાનો, ઉઠવાનો નહીં કરવાનો. એવો ભક્તિભાવવાળો પરિવાર એટલે છોકરા પાત્ર તો ના માનતે ઘેર જતા ત્યારે બંને દીકરાઓને સ્વામી ખૂબ પ્રેમ આપ્યો. રાજાને અને મોટા પપ્પાને રાજા અને વિનેશજી બંનેને સ્વામી ખૂબ પ્રેમ આપ્યો. અને એ લોકો દિલથી માનતા હતા સ્વામીનો મેળ ભાવ છે. સ્વામીજીએ બાપ તરીકેનું ધર્માચિતા સુધી સ્વામી જતા કર્યું. મુંબઈથી બરોડા લાવનાથનો સ્વામી હું મંદિરના મંદિર મારા મમત્વથી જીવતા હતા. એ પરિવાર એ મંદિરનો જ પરિવાર કહેવાય, ઠાકોરજીનો પરિવાર કહેવાય. એવા હિન્દુથી સરસ 3 પેઢીથી આ પરિવાર જીવતો આવે છે. અત્યારે પણ પ્રાણીભરી જીવન છે. જેવું છોટાનું જીવન હતું સમર્પિત, એવું દિનેશભાઈનું સમર્પિત જીવન, એવું ત્રીજી પેઢીઓ પ્રાણીભરી જીવન જીવે છે. એટલે વારસો અદભુત જાળવી રાખ્યો છે. એ કેવળ સ્વામીની કૃપા અને સ્વામીનો પ્રેમ. ખૂબ નસીબદાર છે કે એવા પરિવારની સાથે આપણને આજે મહાપૂજા નિમિત્તે ભેગા રહીને આપણો પરિવાર છે, ભેગા રહીને આપણે મહાપૂજા કરવાની જે તક મળી. પ્રાર્થના એટલી જ કરી છે ઇન્સાનનું જે ખાનદાન વ્યક્તિત્વ હતું, એની જે સેવાની ભાવના છે, એવી એવી ખાનદાન, એવી સેવાની ભાવના પ્રાણભાઈ અને પરિવારમાં જળવાઈ લીધી. અને સ્વામીનું ખૂબ 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 સ્વભાવે ગર્વ નીકળ્યો છે. એટલે એના માટે વિચાર સહજ આવે કે સ્વામીજીનો છે અને સ્વામીજીનો થઈને કાયમ રહે. પપ્પાની ખોટ લાગવાના એવું સરસ સ્વામીજીને બળ બુદ્ધિને શક્તિ આપે. આજના શુદ્ધ વિશે દિનેશભાઈના મહાપૂજા નિમિત્તે પ્રાર્થના કરી છે. બીજી વિશેષ વાત સુરત સ્વામી કરી એ અમારા બિપિન મામા, એનો આજે હેપી બર્થડે છે. એ પરિવાર પણ એટલું સમર્પિત. આજે સવારે આરતીમાં વેલાઈ ગયેલા પ્રાર્થના કરી 36 મિનિટે. મારે કે 3 પ્રાર્થના છે કે ચોકડી તમારે કે યશ કેવું પડશે કે સંબંધ કેવો સંબંધ છે અંગત પરિવાર, નિષ્ઠાવાળી પરિવાર પ્રાર્થના કેટલી સરસ કરે છે એ વિચારવાનું. પ્રાર્થના કરી એ આખા પરિવારનો પોતાનો માણસ છે. હરિપ્રબોધમ પરિવાર કોઈ શબ્દ આપે છે. હરિપ્રબોધમ પરિવારના જે કંઈ સભ્યો છીએ અમે અહીંથી માનીને છે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, લંડન, કેનેડા, અમેરિકા, બધી જગ્યાએ જેટલા પરિવારો છે એ બધા એક રૂચિ એક દિલ આત્મીયતાથી જીવન જીવી અને સ્વામીનું ખૂબ સંભાળીએ ધન્યવાદ. પછી બીજી એક લાગણીની વાત કરી કે આપણા માટે કોઈ સ્થાન નથી.
હરિધામ જેવું સરસ સ્થાન થાય. સરસ રીતે રહે છે કે બહેનોને ખૂબ તકલીફ છે. હું લાગણી બહેનો માટે વધારે આપણા કરતા હોવી જોઈએ પોતાના માણસ. તો એવી પ્રાર્થના થાય કે સરસ એક વહેલી તકે સ્થાન થાય અને હરિભક્તોનો પણ ઉતારો સરસ થાય. હરિભક્તો રહેવું તો પણ સરસ વ્યવસ્થા થાય. બીજી પ્રાર્થના તમારે મારે શીખવવાની છે. પછી ત્રીજી છે કે મારી પોતાની પ્રાઇવેટ પ્રાર્થના છે કે આજે તો તક છે મારે પોતાનું કરવાની છે. તો એટલી પ્રાર્થના જે છે કે સ્વામીજીએ મારું ખૂબ જતન કર્યું છે મને સત્સંગમાં રાખવા માટે. સ્વામીજીએ સત્સંગ કરાવ્યો છે. હવે હું મારો પોતાનો સત્સંગ કરી શકું. સ્વામીજીને જે કરાવો છે એ સત્સંગ હું કરી શકું. સમાજમાં દરેકની સાથે આત્મબુદ્ધિની પ્રીતિથી હરિપ્રબોધન પરિવાર મારો અને હું હરિપ્રબોધન પરિવારને એવી આત્મીયતાથી પણ જીવન જીવી શકું એવો અમારા સૌ માટે કે તમે સંકલ્પ કરજો. આવા હરિભક્તો કે મરણનું જીવન કે હું મંદિર કોઈ વસ્તુ વાળી આવા સરસ સમાજની વચ્ચે આપણને જોવા મળે છે. એના જીવનમાંથી જે આપણને પ્રાર્થના એને બધા માટે કરી, આપણે બધા માટે આખા સમાજ માટે પ્રાર્થના કરી કે આખો સમાજને આવી એક દિલ એક રીતે તમે જીવતા થઈ. જે સ્વામીજીનું મિશન હતું. કોઈ આદમી બને કે ના બને, એક મિશનથી સ્વામીજીને જોડાવા હતા. જ્યારે જ્યારે મામા પ્રાર્થના કરે બે સમય ક્યાં ત્યાં પણ મામાએ પ્રાર્થના કરી કે હવે અમારો સમય બગાડવો નથી. બહુ સમય બગાડ્યો. અમારી રીતે બધાને જોડાયા છે. હવે અમારે સ્વામીજીની રીતે જીવન જીવવું છે. કોઈ જાતની અપેક્ષા રહિત જીવન જીવવું છે. તો સ્વામીજીને હાસ કરાવે છે. અત્યાર સુધી અમે અમારી રીતનું જીવન જીવીને દોડ્યા છીએ. એ અમારી રીત મૂકીને સ્વામીજીની રીતે જીવન જીવતા થઈએ તો આજે આવા સરસ સમાજની વચ્ચે સ્વામીજી પણ બેસાય છે. આપણે બધા આ સંકલ્પ કરવો છે. અમે પણ સ્વામીજીની રીતે સ્વામીજીના ગમતામાં સ્વામીજીને વડે એમને હૈયાની વિશે આશ કરી શકીએ એવું અમારે પણ જીવન જીવવું છે. તો આજે સરસ બંને નિમિત્ત સરસ છે. સમજો એટલે આનંદ થાય. અમારે બહુ પ્રીતિ થયો. એ સરસ બંને સમાજની વચ્ચે બંને પરિવારની વચ્ચે આજે આપણે આ દિવસ પછી સુધી પૂર્ણિમાનો દિવસ માસુદ પૂર્ણિમા વસંત પંચમી કહેવાય. વસંત મહિનો કહેવાય. વસંત પામી છે. એ સત્સંગમાં પણ આપણા સૌના જીવનના હૈયાની વિશે વસંત પામી રાખે. વસંતોત્સવમાં આપણા સૌની પ્રાર્થના સ્વામી આપણે સૌને નિરંતર વસંતમાં રાખી અને આનંદ કરાતા એ જ એમાં પ્રાર્થના સર્જન